ગામડું કેવું હોય તો ગામડું કેવું હોય તો ધૂળ ઢેફા ને પાણા હોય, ફીતે ફીતે છાણા હોય, ટાણા એવા ગાળા હોય, મળવા જેવા માળા હોય. જે પણ કવિએ લખીને ગયા બધે ભગવાન છે. જો ક્યાં ક્યાં ભગવાન સાંભળજો કે તું તલ તલમાં નતલ વિતલમાં ભૂતલ ભલમાં સમથલમાં જલનિધિ અને ગગનમાં અનિલ અનલમાં દર્શન તલમાં જીવન ભલમાં પગ ઉપડમાં જડ જંગલમાં ઝૂકતે સ્વર બધે જ ભગવાન છે એમ. તો હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ અને દભાઈની દુનિયામાં તમારું સ્વાગત છે ભાઈ. દભાઈની દુનિયા એટલે ભાઈ આપણા વિડીયો બનાવવા દુનિયા તો બધાની છે સમજ્યા, કોઈને એકની નથી. પણ આ તો ખાલી ડાયલોગ બાજી કરવાનું હોય ને એટલે સમજ્યા. હું હાલે બધા મજામાં ને ભાઈ, કારણ કે કાલનો વિડીયો મૂકી દીધો છે હમણાં હે ને ભાઈ. યુટ્યુબ વાળાએ મેલ આપી દીધો ભાઈ તમે હે ને હમણાં સારું રેગ્યુલર બનાવો સમજ્યા. રહીને કીધું આમાં બનાવ્યા રાખો એમ. એટલે એવું બધી વાતું હોય ને ભાઈ, સારા બને વાંધો નથી વિડીયા. હવે એક સંતોષ થાય મને કે ના થોડા ઘણા કંઈક સારા બને છે. બાકી તો આઈફોન લઈ લી પછી ક્યાંક ક્લિયરિટી સારી આવે ત્યાં સુધી તો સારી ન આવે બહુ જોઈએ એટલી. બાકી આમાં આવે છે પણ એટલી બધી નથી આવતી, તમને મજા નથી આવતી. પણ અત્યારે થોડોક સુધારો હોય છે. કેવી આવે ક્લિયરિટી જો મારે પહેલાંના વિડીયો અત્યારનો જોઈ ગયો, કારણ કે આમાં થોડો ઘણો સુધારો કર્યો હોય, સેટિંગ એવા કર્યા એટલે લગભગ ક્લિયરિટી સારી આવતી હોય. અને મિત્રો અપલોડ કરતા વાર લાગે, કારણ કે ક્લિયરિટી તમારે સારી હોય ને એટલે અપલોડ કરતાં બહુ વાર લાગે. આમાં મેં આજે સવારે અપલોડ કર્યો હતો, આગળનો વિડીયો છે ને રાજકોટવાળો, એ સવારે અપલોડ કર્યો. જો એ વિડીયો જો કેવો મસ્ત મજાનો હોય. અને ખરેખર એવું જ છે, હા લવ ગાર્ડન જેવું. એ તો હાઈ જે બંધ થઈ જાય મિત્રો. અમે હે ને થોડોક વહેલા ગયા એટલે વાંધો ન થયો, બાકી નક્કી હાઈ જે બંધ થઈ જાય સમજ્યા. નક્કર તો ને લવ ગાર્ડન જ છે એટલે એવું બધું વાતું હોય. અને આજે છે ને ભાઈ અહીંયા બનાવશું આપણે વિડીયો કે બહાર જવાનું છે પણ એ કામથી જવાનું હોય એટલે પછી હું આવી ગયો તો અગાસી ઉપર વિડીયો બનાવવા માટે. કેમ કે રૂમમાં છે ને ભાઈ એટલો બધો ક્લિયરિટી ને એવું બધું ન આવે, એટલા માટે પછી અહીંયા આવી ગયો ઉપર મસ્ત મજાનો વિડીયો બનાવવા માટે. હાલો વિડીયો આપણે સ્ટોપ ન થવો જોઈએ. વિડીયો આમ મૂકવાનો હોય ને એ આમ રેગ્યુલર રાખો ને તો આમ તમારું થોડું ઘણું હાલે, વાંધો ના આવે. અને અત્યારે 270 કે 69 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે બધાનો દિલથી આભાર. અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ હમણાં વ્યૂ સારા આવે છે, કેમાં જાય છે 1000 ઉપર તો વહી જાય છે પણ 10Kમાં. ને હમણાં એક વિડીયો તો 200 કે ઉપર ગયો એટલે બધાનો દિલથી આભાર. 224K ઉપર ગયો એટલે બધાનો દિલથી આભાર. અને ભાઈ ઘણાય સપોર્ટ કરે છે એનો દિલથી આભાર, કારણ કે ઘણા સ્ટોરી ચડાવે છે, સ્ટેટસ ચડાવે છે એટલે બધાનો દિલથી આભાર. જે ન ચડાવતો એનો આભાર, કારણ કે ભાઈ મારો વિડીયો કમસે કમ મારો વિડીયો તો જોવો છે ને એટલે એનો પણ આભાર. અને ભાઈ ન જોતા હોય ને જોવા માંડજો, કારણ કે જેટલો તમે વિડીયો જોવો ને એટલો ભાઈ મને ફાયદો હોય એ પણ યુટ્યુબમાં, બરાબર. એટલે બને એટલો શેર ને એવું કરતા રહેજો એટલે સારું રહે, વાંધો ના આવે અને સહેલાઈ પડી જાય મને, બરાબર. એટલે એ બધી વાતો હે. હાલો તમે જોતા જાઓ, આગળ પણ તમને મજા આવશે. તો ભાઈ આપણે છે ને આજે ઉપર બેઠા અને ભાઈ એક છે ને ઓલું કરી નાખી, ચર્ચા કરી નાખી, નાની મોટી બાકી કરી નાખીએ. ઓલું કે ને ગામડા વર્સિસ સિટી, એવી રીતના ભાઈ ગામડું સારું કે સિટી સારું એના માટે ને ભાઈ આપણે દુઆમાં ફેરવશું થોડુંક બીજું એવું બધું કરીને એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે ભાઈ લઈ ગામડા વિશે. ભાઈ ગામડું કેવું હોય તો ગામડું કેવું હોય તો ધૂળ ઢેફા ને પાણા હોય, ફીતે ફીતે છાણા હોય, ટાણા એવા ગાળા હોય, મળવા જેવા માળા હોય, જ્યાં ઉકરડા ઓટા હોય, બળદના જોટા હોય, ડચકારા હાંકોટા હોય, પણ માણા મનના મોટા હોય, માથે દેશી નડિયા હોય, વિઘાયકના ફળિયા હોય, બધા હયા મળ્યા હોય, કાયમ મજા દરિયા હોય, ત્યાં હમૈયા પુલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોમને ભલે ટેકા હોય પણ દિલા ઢેકા હોય, ત્યાં ગાય ગોબન ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધરમના કાંઠે ધારો હોય પણ ત્યાં સૌનો વ્યવહાર સારો હોય, જ્યાં ડડકું ને દચકારા હોય, જે ખોખારા ખમકારા હોય, જે વાંભરડા ભાકારા હોય પણ ગામડા શેર કરતાં સારા હોય. એટલે કવિ આમાં મેં કીધું ગામડા શેર કરતાં સારા હોય. અને સારા હોય શું માટે સારા, કેમ સારા એમ તો કે આવું બધું હોય એમ. તો કે ધૂળ ઢેફાન પાણા હોય ને ફીતે ફીતે છાણા એવું આખું વર્ણન કર્યું. અને ટૂંકમાં એને કહેવાનું એમ થયું કે ગામડું હોય શાંતિ, તમારે જો શાંતિ માણવું ને હાવ હોય ને તારે હાવ તો તમારે ગામડામાં જવાનું, બરાબર. હવે પાછું કવિ શું કહે જોજો, તમે ગામડામાં રહ્યો કે સિટીમાં રહ્યો પણ એના માટે પહેલાં એક દુઓ બોલી જાવ કે ગમે તે વસો ગામડે અને સાહે તે વસો શેર, પણ દોલત વિનાનું દુનિયામાં એનું જીવન ખારું ઝેર. તમે ગામડામાં રહ્યો કે સિટીમાં રહ્યો
પણ તમારે દોલત વિનાનું દુનિયામાં જીવન ખારું છે. જો તમારી પાસે પૈસા ન હોય ને તો તમારું જીવન ખારું છે. જો પૈસા હોય ને તમે ગામડામાં રહ્યો કે સિટીમાં રહ્યો, બે જગ્યાએ મજા આવે, બરાબર. મજા લેવા માટે એમ તો એ તમને મજા આવે. ગમે ને તમે ગામડામાં રહ્યો કે સિટીમાં રહ્યો, પણ તમારી પાસે રૂપિયા ન હોય ને તો તમને ન મજા આવે. તે કવિએ કીધું કે ગમે તે વસો ગામડે અને સાહે તે વસો શહેર, પણ દોલત વિનાનું દુનિયામાં એનું જીવન ખારું છે. જો તમારી પાસે પૈસા ન હોય ને તો તમારું જીવન ખારું છે, એટલે તમને જીવવાની મજા ન આવે. હા, સમજ્યા? અને ત્યારે પાછા આપણા કવિ કહે છે ભાઈ ગામડામાં રહેતા ને એટલા માટે કે દીધું ઘણું ત્યાં દિલથી, સ્નેહ કરી શ્યામ, ભક્તિ દેજે ભાવથી, તારું તારણ સારું કામ. ત્યારે પહેલાં આપણા ગઈઠા હતા ને ભાઈ, એટલે અમુકને સળવળ્યું હોય, બાકી પહેલાંના ગઈઠા ને એવું એમ ભાઈ એટલું ભગવાન દીધું ને ઘણું એમ સંતોષી હતા. પહેલાંના ગઈઠા ઘણા ખરા, બધા એવું નથી કહેતો, ઘણા ખરા સંતોષી હતા. એટલે એમ કહેતા કે ભગવાન દીધું ઘણું તે દિલથી, સ્નેહ કરી શ્યામ, ભક્તિ દેજે ભાવથી, તારું તારણ સારું કામ. એટલે એવું કહેતા, સમજાય? એટલે એવી બધી વાતું છે. તો આવું ગામડું અને આવું સિટી તમે આમ જોવા જાઓ ને તો બે સમાન જ છે. તમે ગામડામાં રહ્યો કે સિટીમાં રહ્યો, બરાબર. પણ તમારે એક છે અત્યારે સિટીમાં આવવું પડે. શું કામ? તમારે કોઈ ધંધો ને એવું બધું કરવું હોય તો એક સિટી પકડવી પડે. ગામડામાં ધંધો છે ભાઈ, ખેતી ને એવું બધું છે, બરાબર, તમે એ કરી શકો. બીજું તો શું હોય? બાકી તમારે ત્યાં શાળા હોય, બરાબર, કોઈ પણ ગામડામાં શાળા હોય, એમાં સ્ટાફ કેવડો હોય? નાનું અમથું ગામડું હોય ગામડામાં, એમાં સ્ટાફ કેવડો વધીને 10 જણાનો, 10 શિક્ષકોનો, એથી વધારે ન હોય ને તો તમારે બહાર ક્યાંક જવું પડે, સમજ્યા? એટલે એવું બધું વાતું હોય. બાકી તમને સિટીમાં રહેતો હોય મજા આવે અને ગામડામાં રહેતો હોય મજા આવે. બાકી શાંતિ અને પ્રકૃતિની મોજ અને ગોદમાં રહેવું અને મજા કરવી હોય ને, એની મોજ તમને કહું ને ભાઈ, તમારે જો મોજ કરવી હોય ને, આમ પ્રકૃતિની મોજ માણવી હોય ને તો ગામડામાં જવાનું. અને ઓલી બધી રીતે મોજ માણવી હોય, સમજો ને, એ બધી રીતે મોજ માણવી હોય તો તમારે સિટીમાં તમે પહોંચી લેવાની, એ રીતના મોજ મળે. બાકી ગામડું તો ગામડું છે ભાઈ. કારણ કે હું ભાઈ ગામડાનો, એટલે ભાઈ ગામડા થોડું નીચે મુકાય. અને ભાઈ જે હમું હે ને, હું જે સાચું છે હું તમને કહું છું, ખોટું હોય તમે કોમેન્ટ કરી દેજો, બરાબર. હાલો, ગામડા વર્સિસ સિટી કેવું લાગ્યું છે કોમેન્ટ કરી દેજો. ઓકે. બાકી તો ભાઈ તમારે સિટીમાં રહેવું કે ગામડામાં, એ તો ઉપરવાળો નક્કી કરે કે ભાઈ એને ક્યાં રાખો, સિટીમાં રાખો ગામડામાં, ક્યાં લઈ જાઓ, બધું એને ખબર હોય ભાઈ. કારણ કે ભગવાન છે ને ભાઈ બધે છે. તમે જુઓ, સિટીમાંય છે અને ગામડામાંય છે. અને જ્યારે કવિ કહે, હું નથી કહેતો એમ કે ભગવાન બધે છે, હું માનું છું 100%. પણ કવિએ લખીને ગયા બધે ભગવાન છે. જો ક્યાં ક્યાં ભગવાન એ સાંભળજો કે તું તલ તલમાં, નતલ વિતલમાં, ભૂતલ ભલમાં, સમથલમાં, જલનિધિ અને ગગનમાં, અનિલ અનલમાં, દર્શન તલમાં, જીવન ભલમાં, પગ ઉપડમાં, જળ જંગલમાં, ઝુકતે સ્વર, બધે જ ભગવાન છે. એમ સ્વરમાંય ભગવાન છે. આ તમે બોલો છો એમાં ભગવાન છે, નાકા થોડું બોલાય. આ તમે વિચાર કરો, એક નાની ઓલી પેટી વગાડી હોય ભજનની તો એ આપણામાં ધમણ મારી થાકી જાય. આ તો આપણે આખો દી બોલીએ, અંદર બેઠેલો ભગવાન નહીં થાકતું હોય. એની સિસ્ટમ એ રીતની, સમજ્યા? ત્યારે કહે ને કે ભાઈ કરતા હતા બધું ભગવાન છે. કે પીઠ ધરણી ધર પાટલી, હર્ષ લેખન હાર, તું તોરા ચરિતા ત્રણો પરમ લભે નહીં પારો. કરતા હરતા બધું તું જ છો ભગવાન, સમજ્યા? ભગવાન આમ જો તો તમે બધું એ જ કરતા હતા છે, બરાબર. એક મસ્ત મજાની વાત કરી દો પછી આપણી ચર્ચાને વિરામ આપીએ. એટલે એક વ્યક્તિ હોય એ ભગવાનને કહે છે, ભગવાન મારે હે ને ઉપરના ચોપડા જોવું હોય, કે મારા ભાગ્યમાં હું લખ્યું છે એમ. એટલે ભગવાન કે હા, કે જોવાય એમાં કંઈ ખોટું નથી એમ. તો જો આ વાર્તા છે, દંતકથા હે, કે હા એમાં જોવાય કે ખોટું નથી એમ, જોઈ આવો તમે. એટલે ભગવાન મારે જોવા આવવું છે એમ, તમે ચોપડામાં હું લખીને રાખ્યું ને મારા ભાગ્યમાં શું છે. વાંધો નહીં, કે કાલ થઈ જશે ત્યારે કાલ મારે ભેગું આવજે. એટલે ભગવાન લઈ ગયા ને ઉપર, અને ત્યાં પડ્યા હતા ચોપડા થપા ફરત્યો. હું લાઇબ્રેરીનું કહીને એવું જોબરી લાઇબ્રેરી હતી. એટલે એમાં જોયું કે જો વાં કે તારા નામનો ચોપડો પડ્યો, કે લઈ લે, એમાં ખોલીને જોઈ લઈ કે શું છે. એ પ્રભુ જોઈ લો, તમે કહેતા તો જો. હા, કે જોઈ લે એમાં શું હોય. કે પછી એ કે પણ આ મારી આગળ લઈને જોજે. એટલે ભગવાન આગળ લઈને આવ્યો એ ચોપડો, અને પછી કે હવે જો હું લખ્યું. ચોપડો ખોલ્યો ને એટલે ખાલી એમાં કંઈ લખેલું નહોતું. એટલે પૂછ્યું ને ભગવાન આમાં કેમ કંઈ લખેલું નથી. એટલે ભગવાને કીધું કે ભાઈ તમે જેવા કર્મ કરો ને એવું તમારે ભોગવવું પડે.
ખાલી એમાં પહેલાં પાને એટલું લખેલું હતું કે તથા હસ્તુ, અને આખી નોટ કોરી હતી છે. હે આખી નોટ કોરી હતી તથા હસ્તુ. જેવા કર્મ કરો ને એવું તમે ભોગવો. અને ગીતાજીમાં કીધું છે ને કે કર્મની વાધિકા રસ્તે મહાફલે શું કદાચ મા કર્મ ફળ હેતો માતે સંગોસ્ત કર્મણી. તું એને કર્મો કરતો જા, ફળની આશા ન રાખે. એટલે એવી બધી વાતો હે ભાઈ. આજે તો મસ્ત મજાનો આમ જોવો તો ડાયરો થઈ ગયો હે ભાઈ, સમજ્યા. તમને પણ મજા આવી છે કે શીખવા મળ્યું છે, સમજ્યા. બાકી તો ભાઈ મૂંઝાવાનું નહીં જિંદગીમાં, નાના મોટા દુઃખ સુખ તો હાલ્યા રાખે. આજે હું અહીંયા બેસીને વિડીયો બનાવું, બાકી મારે રખડવા જવું હોય, સમજ્યા. બાય મને મજા આવે વિડીયો બનાવવાની, રખડવાની મજા આવે. અને ભાઈ મને છે ને ટ્રાવેલ કરવું બહુ મજા આવે. આમ ક્યાંક રખડવાનું ભાટકવાનું નહીં, બહુ મજા આવે, સમજ્યા. એટલે ગોપના દાદો દ્વારકાધીશને જો કૃપા કરશે આપણે બસ ટ્રાવેલ રખડશું બધું. તમારે સપોર્ટ કરજો મિત્રો, તમે સપોર્ટ કરશો ને એટલે આપણે રખડવું જ છે. તમને પણ આમ અલગ અલગ જોવા મળશે ભાઈ, દુનિયામાં આવું આવેલું છે, સમજ્યા. એવી જગ્યાએ આપણે જાવ જ્યાં હજી કોઈ ગયું નથી, અને ગયું હોય તો એના વિદ્યા ને એવું કોઈ ઉતારીને મૂક્યું નથી, એવી જગ્યાએ આપણે જાઉં. બરોબર, તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.